કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? કોરોના મહામારીમાં આપણે ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ મોબાઈલ દ્વારા લઈએ છીએ. તો જુદા જુદા વિષયનું શિક્ષણ લઈએ છીએ. એમાં આપણે ગુજરાતીમાં હવે ધોરણ 6માં આગળનો એકમ જોઈશું. એકમ 7 પગલે પગલે, જે એક શૌર્ય ગીત છે. તો તેના વિશે આપણે આજે શીખીશું. કાવ્ય 7 પગલે પગલે. કવિ પરિચય. બાળ દોસ્તો, આ કાવ્યના કવિ છે શ્રી સંત બાલ. તેમનો જન્મ મોરબી તાલુકાના ટોળ ગામમાં થયો હતો. તેમની જન્મ તારીખ 26/8/1904 છે. તેમનું મૂળ નામ શિવલાલ હતું. તેઓ જૈન ધર્મના સાધુ બન્યા હતા, તેથી તે શ્રી સંત બાલ તરીકે ઓળખાય છે. સંત બાલ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. તેમણે સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા. તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે. સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન તેમના પુસ્તકો છે. पगले पगले सावध रहीने प्रेमळता प्रगटावे जा. पगले पगले सावध रहीने प्रेमळता प्रगटावे जा. अंतरने अजवाळी वीरा पंथ तारो कापे जा. पंथ तारो कापे जा. काटा आवे कंकर आवे, धूम धखनती रेती आवे. काटा आवे कंकर आवे, धूम धखनती रेती आवे. खांडानी धारे ने धारे धैर्य धारी चाल्यो जा. दुर्गम पंथ कापे जा. हिम्मत तारी खोतो ना, स्वार्थ सामे जोतो ना. हिम्मत तारी खोतो ना, स्वार्थ सामे जोतो ना. शिस्त शांति ने सेवानो તું પાઠ સૌને આપે જા. દુર્ગમ પંથ કાપે જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. અંતરને અજવાળી વીરા पंथ तारो कापे जा. पंथ तारो कापे जा. पंथ तारो कापे जा. કાવ્યની સમજૂતી. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. અંતરની અજવાળી વીરા પથ તારો કાપે જા. અહીં કવિ કહે છે
હે વીરા, તારા જીવનમાં પગલે પગલે એટલે કે દરેક પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો રહે. અંતરને જ વાળી વીરા, પંથ તારો કાપે જા. આ પંક્તિમાં તેઓ કહે છે, તારા અંતરને એટલે કે હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. કાંટા આવે, કંકર આવે, ધૂમ દઘનતી રેતી આવે, ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપે જા. અહીં કવિ કહે છે કે કાંટા આવે, કંકર આવે તારા રસ્તામાં, સખત તાપમાં તપતી રેતી જેવી મુશ્કેલીઓ, અડચણો કે દુઃખો આવે, છતાં તું એ વિકટ ને કપરા માર્ગે ધીરજ રાખીને ચાલ્યો જા. આમ કવિ કહે છે કે કઠિન માર્ગે તું આગળ વધતો જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા. એની સમજૂતીમાં કવિ કહે છે કે તારી હિંમત તું ક્યારેય ખોતો નહીં. સામે અનેક સ્વાર્થ આવશે, એ સ્વાર્થ સામે ક્યારેય જોતો નહીં. સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન તું જીવજે. એવા કઠિન માર્ગે તું આગળ વધતો જા. બાળ દોસ્તો, આપણે આ કાવ્યમાં કવિ પરિચય મેળવ્યો, ત્યારબાદ કાવ્યનું ગાન કર્યું અને જોડે જોડે કાવ્યની સમજૂતી પણ મેળવી. હવે આગળ આપણે શબ્દ સમજૂતી આપેલી છે તે તમારા ચોપડામાં લખવાની છે. ત્યારબાદ ભાષા સજ્જતા, જેમાં પણ તમે વાંચીને સમજી શકો તેવું જ આપેલું છે સંજ્ઞા વિશે, તો તે પણ તમારે તમારા ચોપડામાં લખવાનું છે. ત્યારબાદ અભ્યાસ અને સ્વાધ્યાયના ઉત્તર પણ સહેલા જ છે, જે તમે સરળતાથી તેનો જવાબ શોધી તમારા ચોપડામાં તમારે સુંદર અક્ષરે લખવાનું છે. આભાર.